કેમનું છે હિતેશભાઈ? બસ મજામાં. મજામાં? તબિયત પાણી કેવું છે? બસ બધું કમ્પ્લીટ છે. એવું છે? ગયા છે અને બધું કમ્પ્લીટ જ છે આપણે. બરાબર. તો આજે શું નક્કી કર્યું છે આપણે? આજે જવાની ઈચ્છા છે દશા માતાના મંદિરે મિત્રો. બરાબર છે. તો આજે દશા માતાના મંદિરે જવું છે એમ? હા. તો આપણે 3 લોકેશન સિલેક્ટ કરેલા. બરાબર છે. એક છે મીનાવાડા, બરાબર, લસુંદરા છે અને ભાથીજીનું મંદિર જે ફાગવેલ ગામમાં આવેલું છે. તો આપણે કયા લોકેશન પર જવું એ તમે આજે નક્કી કરો તો આપણે જઈએ. તો આજે તો મારી ઈચ્છા એવી છે કે લાવ અત્યારે મોડું થઈ ગયું થોડુંક, તો બરાબર છે. દશા માતાના મંદિરે આપણે જતા આવીએ. બરાબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે આખો દિવસ સવારથી મોર્નિંગ હોજ લગીને આપણે જઈશું અને પૂરું કમ્પ્લીટ બતાવીશું વિડીયો મિત્રો. બરાબર છે. તો મિત્રો એક વસ્તુ હિતેશભાઈની ખાસ વાત સાચી છે કે મીનાવાડા જે અમારા ગામથી જે અમારા નડિયાદથી એકદમ નજીક થાય છે, 25 કિલોમીટરના અંદર અમારા નજીક થાય છે એમ. તો જ્યારે અમદાવાદથી તમે આવો છો તો 50 કિલોમીટરનું અંતર થાય છે આ મીનાવાડા. તો અમે વિચારેલું સવારે કે ભાથીજીના મંદિરે ફાગવેલ જઈશું અને લસુંદરા વિચારેલું, પણ એ ક્યારે થોડો સમય વધારે જોઈશે એના માટે. તો એના માટે અમે પછી જઈશું. તો એ ફરીના ટાઈમ સેટ કરીને સવારના મોર્નિંગના ટાઈમે નીકળી જઈશું. અત્યારે અમે નીકળ્યા જ ખાલી 11 વાગે તો અમે ઘરેથી નીકળ્યા છે, કારણ કે અમે બંને નોકરી કરીએ છીએ. અમારા બંનેનું ટાઈમિંગ અલગ અલગ હોય છે, એટલા માટે આજે અમે અલગથી ટાઈમિંગ સેટ કર્યો. ને આજે હિતેશભાઈને રજા હતી અને મારે પણ રજા હતી, એટલે આજે અમે નક્કી કર્યું કે આપણે આ લોકેશન છે, 3 લોકેશન, તો આપણે જઈએ તો પબ્લિક મિત્રોને આપણે બતાવીએ તો મજા આવે. તો આજે આપણે ગણપતિ એટલે હિતેશભાઈ પેલો ગણપતિનો વિડીયો ગણપતિનો વિડીયો યાર જબ્બર સપોર્ટ આપ્યો હમ મિત્રો. બરાબર છે મિત્રો, તમે જોરદાર ગણપતિનો વિડીયો છે અમે અપલોડ કર્યો અને તરત જ જે તમે સપોર્ટ આપ્યો છે એના પરથી તમને બહુ જ આનંદ થયો એમ. તો અમને લાગ્યું કે ચલો હિતેશભાઈ હવે આપણે બેહવાનો સમય ગયો અને આપણે હવે વિડીયો ચાલુ કરવાનો સમય આવી ગયો છે. એટલે પબ્લિક ચાહકો મિત્રો, જો અમને તમે અમને સપોર્ટ કરશો તો અમને ખૂબ ઉત્સાહ આવશે અને અમે તમને એવી વાતો તમને શેર કરીશું અને એવી ચેલેન્જો પણ અમે લાવવાના છે જે હજુ તમે જાણી નથી. એ ચેલેન્જ તમારા માટે સરપ્રાઈઝ રાખીશું. એ ચેલેન્જમાં તમને જોવાની બહુ જ મજા આવશે અને ઘણી બધી એવી સ્ટોરી લાવવાના છે જે તમને જોવા પડશે. તો એ માટે શું કરવું પડશે તમારે ચેનલને? તો મિત્રો તમારે એના માટે તમારે લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું છે મિત્રો. બરાબર છે. તો એ માટે તમારે અમે એટલા બધા કઈ કેરેક્ટર નહીં બની ગયા. બરાબર. હજુ તો મિત્રો અમને ઓછું ફાવે છે, પણ જેમ બને એમ પ્રેક્ટિસ કરીએ છીએ અમે મિત્રો. હા, તો સપોર્ટ કરજો. બરાબર. તો મિત્રો હિતેશભાઈ બી ઘણો બધો સપોર્ટ કર્યો છે અને હિતેશભાઈ બી ઇમ્પ્રુવ કરે છે કે એડિટિંગ આપણે થોડું સુધારવું પડશે ગૌતમભાઈ, અને થોડું મ્યુઝિકમાં અવાજમાં બી થોડું સુધારવું પડશે. તો અમે પહેલા વિચાર્યું કે હવે માઇક લઈ લઈએ, તો માઇક લીધું છે અને થોડા ટાઈમ પછી જો તમારે વધારે તમે સપોર્ટ કરશો તો અમે ડ્રોન પણ લાવીશું, જેથી તમને વ્યૂ જોવાની મજા આવે. તો ચલો હિતેશભાઈ આપણે જઈશું ત્યાં મીનાવાડા. ચલો તો મીનાવાડા માટે જઈએ. અને મીનાવાડાની ખાસિયત શું છે ખબર છે હિતેશભાઈ તમને? ના, મને ખાસિયત ની ખબર નહીં. બરાબર. તો હું તમને કહું કે મીનાવાડા જે નામ છે ને એના પહેલા એ ગામનું નામ મીનડ હતું, પણ મીનડ પછી મીનાવાડા થયું. તો આના પાછળનું કારણ શું છે કે આના પાછળની વાત શું છે કે મીનડ પરથી મીનાવાડા નામ કઈ રીતે પડ્યું, તો એ તમને હું વિડીયોમાં જણાવીશ. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો, મજા આવશે અને જોરદાર વિડીયો આવશે. અને મિત્રો તમે સપોર્ટ કરવાનું ના ભૂલતા, તમે સપોર્ટ કરશો તો અમને ઉત્સાહ આવશે. બરાબર. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જોરદાર ચલો આપણે દશા માતાના દર્શન કરવા માટે જઈએ છીએ. અને આવતા 2 મહિનાની અંદર હિતેશભાઈ દશા માની તિથિ આવે છે. બરાબર. જોરદાર મોટો પ્રસંગ આવે છે, એટલે વરસાદ નહીં પણ ચાલુ થઈ ગયો છે. બરાબર. તો પ્રસંગ જે આવે છે તો એના પહેલા આપણે એની તૈયારી કરીએ અને તમને દશા માતાનું મંદિર બતાવીએ, જે મીનાવાડા ગામમાં આવેલું છે, જે ખેડા જિલ્લાની અંદર મૌધા તાલુકાની અંદર મીનાવાડા ગામ આવેલું છે. ત્યાં આગળ દશા માતાનું મંદિર આવેલું છે. તો ચલો મિત્રો આપણે જઈએ અને તમને પૂરી ડિટેલ મળી જશે. વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન કરવાનું ભૂલતા નહીં. તો ચલો હિતેશભાઈ જઈએ આપણે. ચલો જય માતાજી દરબાર. જય માતાજી. કેમનું છે મિત્રો? મજામાં? તો આજે હું અને હિતેશભાઈ આવી ગયા છે મીનાવાડા ગામમાં, જ્યાં મા દશા માતાનું મંદિર આવેલું છે. અને મિત્રો, જ્યારે ભક્તો પર કોઈ દુઃખ યા આપત્તિ આવી પડે ત્યારે ભક્તો માતાના યા ભગવાનના મંદિરે જાય છે અને પોતાના દુઃખ દર્દ માતાને અર્પણ કરે છે.
અને બીજી એક અગત્યની વાત કહું તો મિત્રો, જ્યાં જ્યાં મંદિર આવેલું હોય છે ત્યાં પૌરાણિક કથા જોડાયેલી હોય છે. એવી જ એક કથા આ મીનાવાડા ગામની છે. તો ચલો હું તમને થોડાક જ શબ્દોમાં હું તમને જણાવું આ પૌરાણિક કથા. તો મિત્રો, આ તમે જોઈ શકો છો મીનાવાડા ગામમાં આપણે પહોંચી ગયા છે, હું અને હિતેશભાઈ, અને આ છે મીનાવાડાનો ગેટ. તો મિત્રો ચલો હવે આપણે જઈશું અંદર અને હું તમને પૌરાણિક કથા વિશે વાત કરું. મીનાવાડા ગામની અંદર અહીંયા વાણિજ્ય વ્યવહાર થતો હતો અને ત્યારે તે સમયે વાવાઝોડું આવ્યું અને આખું ગામ તણાઈ ગયું. અને પછી એ નદીમાં એક મૂર્તિ મળી અને એ મૂર્તિ માં દશા માતાની હતી. ત્યારથી લઈને આ ગામનું નામ મીનળ પરથી મીનાવાડા પાડવામાં આવ્યું. અને અહીંયા બીજો એક ચમત્કાર થયો હતો મિત્રો. અહીં મીનાવાડા ગામની અંદર ચૌહાણ પરિવારના રહેતા શારદાબા નામની દીકરીને માં દશામાએ દર્શન આપ્યા હતા. મિત્રો, શારદાબા નામના વ્યક્તિ નાના હતા ત્યારે માં દશા માતાની ભક્તિ ખૂબ કરતા હતા અને ભક્તિમાં લીન હતા. ત્યારે નાના હતા ત્યારે દશા માતાના વ્રત કરવાની એમને બહુ ઉત્સુકતા હતી. શારદાબા એક દિવસ માં દશા માતાના નકોડા ઉપવાસ કર્યા હતા અને એ ટાઈમે એ ભેંસો ચરાવવા ગયા અને ભેંસો ચરાવતા ચરાવતા એમને ચક્કર આવ્યા અને શારદાબા ત્યાં જ સૂઈ ગયા. અને જ્યારે શારદાબા ઊંઘમાંથી ઉઠે છે ત્યારે તેમની બધી ભેંસો સહી સલામત બહાર હોય છે, પણ એક બકરી ભેંસ, એનું નામ બકરી ભેંસ છે, પણ બકરી ભેંસ દેખાતી નથી. તો શારદાબા રડે છે અને શારદાબા કહે છે કે મારી બકરી ભેંસ ક્યાં ગઈ? તો એવી રીતે એ બકરી ભેંસને શોધે છે. તો ત્યારે એમની નજર પડે છે કે બકરી ભેંસ પાણીમાં તણાઈ ગઈ છે અને ડૂબી ગઈ છે, એનાથી બહાર નીકળાતું નથી. અને બકરી ભેંસને રડતા રડતા કહે છે કે હે માં, મારી બકરી ભેંસને બચાવો માં, એ દશામાં મારી બકરી ભેંસને બચાવો, એક તો બીમાર છે અને એને કંઈ થઈ જશે, એટલે હે માં, બકરી ભેંસને બચાવો. આમ કરીને માં દશા માતાને પુકારે છે. ત્યારે એટલામાં જ માં દશામાં ડોશીબાના અવતારમાં ત્યાં આગળ આવે છે. ત્યારે ડોશીબાના રૂપમાં માં દશામાં કહે છે કે બોલ દીકરી, શું થયું? તો શારદા કહે છે કે મારી બકરી ભેંસ પાણીમાં ફસાઈ ગઈ છે અને એક તો બીમાર છે, તો એને બચાવો માં. અને શારદાબા કહે છે કે હે બા, હું તમને ઓળખી ગઈ છું કે તમે જ માં દશામાં છો. આમ કહીને ડોશીમાના રૂપમાં માં દશામાં કહે છે, દીકરી, હું આ ગામની નથી તો તું મને ક્યાંથી ઓળખી? ત્યારે શારદાબા કહે છે કે હું તમને ઓળખી ગઈ છું, તમે જ માં દશામાં છો, તમે મારા સપનામાં આવો છો અને તમે જ મને સપનું આપો છો. આમ કહીને દશામાં પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને શારદાબાને દર્શન આપે છે. અને પછી આમ કહેતા કહેતા બકરી ભેંસને બચાવે છે અને પાણીમાંથી બહાર કાઢે છે. તો મિત્રો, આવી રીતે શારદાબાને માં દશામાએ પરચો દર્શન આપ્યા હતા અને એમની બકરી ભેંસને બચાવી હતી. અને મિત્રો, શારદાબા જ્યારથી નાના હતા ત્યારથી માં દશા માતાની ભક્તિમાં લીન હતા. એમના પપ્પા કહેતા હતા કે બેટા, તું હજુ નાની છું, તારાથી નકોડા ઉપવાસ ના કરાય. તો પણ શારદાબા પોતાની હઠ પકડીને માં શારદાબાની ભક્તિને અને ભક્તિ પર એટલી શ્રદ્ધા હોવાને લીધે નકોડા ઉપવાસ કરે છે અને ચક્કર આવતા એ પડી જાય છે અને એમની બકરી ભેંસ પાણીમાં ફસાઈ જાય છે. પાણીમાં ફસાવાથી માં દશા માતાને અર્ચના કરે છે અને માં દશામાં આવીને બકરી ભેંસને બચાવે છે. તો આ હતી નાની અમથી કથા. તો મિત્રો, આજની આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ તમે માં દશા માતાના મંદિરના દર્શન કરી શકો છો. અને મિત્રો, કોણ દશા માતાના વ્રત કરે છે અને માતાજીની મૂર્તિ ઘરે લાવે છે એ મને કોમેન્ટમાં જણાવજો. તો ચલો મળીએ નવા બ્લોગ સાથે. અને આજનો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમે આ વિડીયોને પૂરો નિહાળો. જય માતાજી દરબાર, જય માતાજી.
અને મિત્રો જ્યારે પણ તમે અહીંયા આવો છો ત્યારે તમને શારદા માના દર્શન કરવા જરૂરથી મળશે. પણ મિત્રો તમારે અહીંયા શારદા માના ફોટોશૂટ કાં તો વિડીયો ઉતારવાના નથી મિત્રો, બરાબર છે. આપણી જે પારંપરિક પ્રથા છે એને જ ચલાવવાની છે અને માતાના વિડીયો કાં તો ફોટોશૂટ કરવો નહીં મિત્રો. એટલે આપણે આ ખાલી મંદિરનો જ વિડીયો શૂટ કર્યો છે, બાકી શારદા માના આપણે વિડીયો શૂટ કાં તો ફોટોશૂટ કરવો નહીં, બરાબર છે. અને મિત્રો ત્યારે પણ તમે અહીંયા આવશો તો શારદા માના દર્શન જરૂરથી થશે. તો કોણ કોણ આ મંદિરે દર્શન કરવા માટે આવવાનું છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો આ વિડીયોને લોકો સુધી શેર કરજો, જેથી લોકોને દર્શન ઘરે બેઠા થાય અને આની નાની અમથી કથા જે પ્રાચીન કથા છે એની ભક્તોને ખબર પડે મિત્રો. તો ચલો મિત્રો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી દરબાર. ભાઈ અહીં પાછળ ભેંસને ચારો ખવડાવશે તો આપણે જઈએ અને ચારો ખવડાવીએ. તો ચલો મિત્રો તમે પણ અહીંયા આવો તો આ રીતનું તમે કાર્ય કરજો તો તમને પણ ફૂડ મળશે. ચલો હા બા કશું કહેશે, બોલો બા. કેવું લાગ્યું આ લીધું છે? કેવું લાગ્યું? સારું લાગ્યું. તો મિત્રો બરાબર. તો મિત્રો હા લઈ લઈએ બાત લઈ લઈએ તમારે. તો મિત્રો તમે ઘણા બધા પૈસા તમે એમનો વાપરી કાઢો છો. તો મિત્રો આવી રીતે તમે ગાયને કે ભેંસને ઘાસ ચારો ખવડાવીને અને આપણે થોડી ઘણી પૈસા આપીને ઘાસ લઈ અને તમે એક પૂન કરી શકો છો. તો મિત્રો આમ તેમ ઘણા બધા પૈસા આપણી જોડે વપરાઈ જાય છે, તો આપણે એક આવું પૂન કરવું જોઈએ. તો હિતેશભાઈ ઘાસ ખવડાવશે. તો મિત્રો ચલો મળીએ નવા બ્લોગ સાથે. અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હિતેશભાઈ કેમનું છે? મજામાં ને? અને આજનો વિડીયો કેવો લાગ્યો? તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં બતાવજો તો અમને ખબર પડે. તો આટલી અમે મહેનત કરીએ મિત્રો, અને વિડીયોને સપોર્ટ કરજો મિત્રો, અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ અમે, અને આવતા વિડીયો મળીએ. જય માતાજી દરબાર. ભાઈ ભેંસને ચારો ખવડાવવા જઈ રહ્યા છે મિત્રો. તો જોઈ શકો છો મિત્રો, ભેંસને ચારો ખવડાવી રહ્યા છે ગૌતમભાઈ અને આશીર્વાદ લઈ રહ્યા છે મિત્રો. જય માતાજી.